પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયું હતું, ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી હતી, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા 55,115 ખેડૂતોને પાક સહાય પેટે ₹174 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં દિવાળી બાદ કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળીના પાકને નુકસાન થયું હતું। જિલ્લામાં 80,000થી વધુ હેક્ટરમાં વાવેતર કરેલ મગફળી સહિતના પાકને નુકસાન થયાનું પ્રાથમિક સર્વેમાં અંદાજ સામે આવ્યો હતો, ત્યારે પ્રાથમિક સર્વે બાદ પાક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ પેકેજ જાહેર કરી અરજી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 5 ડિસેમ્બર સુધીમાં પોરબંદર જિલ્લામાં ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી। આ અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેતીવાડી અધિકારી H.A. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આવેલ અરજીની તપાસ શરૂ કરવામાં આવી હતી। આ અરજી ચકાસણી બાદ જિલ્લામાં 55,115 ખેડૂતોએ ₹174 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે। જોકે બેંક ખાતા સહિતની ડોક્યુમેન્ટ ટેકનિકલ ખામીને લઈને 200 જેટલા ખેડૂતોને પાક સહાયની રકમ ચૂકવવાની બાકી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।